આચાર્યશ્રી, શિક્ષકો તેમજ મારા વાલા નાના મોટા ભાઈ બહેનોને જન્મદિવસના નમસ્કાર. આજે હું તમને દીકરી વિશે થોડું ઘણું કહીશ તો આપ સર્વ સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. દીકરી શબ્દ કાને પડતા એક કરુણાસભર વ્યક્તિત્વ માણસ પર ઉતરી આવે છે. દીકરી એટલે શહેરની સ્મૃતિ, મમતાની મૂર્તિ, કરુણાની કૃતિ અને વધારામાં કહું ને તો દીકરી એટલે જ કે વાહનનો દરિયો. જે ઘરે દીકરી જન્મ હોય છે ને તે ઘરે દેવોનો વાસ હોય છે. તો પછી દીકરીને જ કેમ બધા રીતિ રિવાજો લાગુ પડે છે? દીકરીને જ કેમ સતી પ્રથાનો ભોગ બનવું પડે છે? દીકરીની જ કેમ ભ્રૂણ હત્યા કરવામાં આવે છે? જ્યારે દીકરીની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે ને ત્યારે દીકરી હૃદયથી પોતાની માને વિનંતી કરીને કહે છે કે હે માં, મને આ દુનિયામાં આવવા દે. હે જનની, મને માં કહેવાનો અવસર આવવા દે. હે માં, મને તારું નામ રોશન કરવા દે. હે માં, મને તારી આંગળી પકડી પાપા પગલી કરવા દે. આજે સમાજ સામે લડનારી દીકરી પોતાની માને કહે છે, જબ જબ મુझ पे उठा सवाल, मैं तेरी चुनरिया लहराए. जब जब मुझ पे उठा सवाल, मैं तेरी चुनरिया લહેરાય. દીકરાના વિકાસમાં દીકરીનો વિકાસ શોધાઈ ગયો છે. દીકરી તો બિચારી બાપડી અને રાખ ગણાવા લાગી છે. દીકરીને અદશાનું ચિત્ર જોઈને તો દીકરીને ગાય દોરે ત્યાં જાય આ પંક્તિમાં આબાદ ચિતાઈ ગયું છે. અને હવે જો દીકરાની અને દીકરીની વાત ચાલી રહી છે તો મને પણ કઈ કહેવાનું મન થાય છે કે દીકરો બાપનું હાય હોય ને તો દીકરી બાપનું હૈયું છે. દીકરો બાપનું રૂપ હોય ને તો દીકરી બાપનું સ્વરૂપ છે. અને જો દીકરી બાપનું દિલ હોય ને તો દીકરી બાપનું દિલની ધડકન છે. આજે સમાજમાં દીકરી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. યાદ કરો આપણી પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કિરણ બેદી, મશહૂર સંગીતકાર લતા મંગેશકર, કલ્પના ચાવડા. શું હજુ પણ તમને એમ લાગે છે દીકરી કઈ નથી કરી શકતી? સમય આવે ને ત્યારે દીકરી રણચંડી પણ બની જાય છે. અને હવે જો દીકરીની વિદાય પ્રસંગની વાત કરું ને તો ગમે તેટલા કઠણ અહીંયાનો બાપ હોય, ગમે તેટલા માથાવાળીના આવ્યો હોય, પણ દીકરીની વિદાય પ્રસંગની વાત આવે ને ત્યારે ચોધાર આંસુએ રડી પડે છે અને કહે છે, કાળજા કેરો કોટકો મારો ગાઢથી છૂટી ગયો. કાળજા કેરો કોટકો મારો ગાઢથી છૂટી ગયો. અપશુકનના માંડવે પુખાય છે આ દીકરી, ન્યાય અને અન્યાયમાં રહી જાય છે આ દીકરી. લાખ ચાહે લાડકી હોય પણ બાપ કહે છે ને ત્યાં વેચાય છે આ દીકરી. તેથી તો જગતના નાથે પણ દીકરીના રૂપમાં જ માતાનું સર્જન કર્યું છે. ત્યારે તો કહેવાય ને કે ત્રણ જગતનો નાથ પણ માતા વિના અનાથ. અને હું તમને બધાને કહું છું, જે ઘરે દીકરી જન્મે છે ને તે ઘરને દુઃખ ન અનુભવવું જોઈએ, તે ઘરને ગર્વ થવો જોઈએ કે મારી ઘરે દીકરી જન્મી છે, સાક્ષાત લક્ષ્મી અવતરી છે. तो प्लीज आई रिक्वेस्ट योर द गर्ल, और मैं आप सभी को एक बात जरूर बताना चाहूंगी कि आपकी बेटी को आप चांद जैसा मत बनाएं कि लोग उसे घूर घूर के देखें. आपकी बेटी को आप चांद जैसा मत बनाएं कि लोग उसे घूर घूर के देखें, लेकिन आपकी बेटी को आप सूरज जैसा बनाएं कि लोग उसे देखने से पहले उसकी नजर झुके. कि आपकी बेटी को आप सूरज जैसा बनाएं कि लोग उसे देखने से पहले उसकी नजर झुके.